પરંપરાઓ જતી રહી. પેલા તો તમારા બાપ દાદા હતા, જોજો ચોક ચા પીવે ને તો 10 રૂપિયા તરત છોકરાના લે વાપરવા, લે આ લેતા ને આવું. અત્યારે કઈક ગામડાઓમાં ચાલે છે આવા રિવાજ. એનું કારણ શું? એ ચા પીધી ને તેના 10 રૂપિયા એક છોકરા એના ઘરમાં વાપરવા આલે, લે રાખ, ના લે તો પરાણે આલે. ચમ ચા પીધી છે એટલે એનું ઋણ ના ચડે, એને 10 રૂપિયા હાલ દેવા પડે. બાપનું દેવું થઈ ગયું ને બાપે 5 લાખ દેવું કરીને મરી ગયો તો પેલાના દીકરા એવા કે બાપનું દેવું ચૂકવતા, મહેનત મજૂરી કરીને, ઈમાનદારી રાખીને. અને આજે તો કદાચ બાપ દેવું કરીને મરી ગયો હોય ને તો છોકરો શું કે જા બાપ પાસે. પણ 1 રૂપિયો તમારો કોઈનો બાકી ના હોવો જોઈએ. કોકના 500 રૂપિયા ઉછીના લીધા હોય અને યાદ હોય, અને ખરાબ સમયમાં જેને મદદ કર્યા હોય, ખરેખરમાં તમારે 500 ની જરૂર હતી ને કોઈ તમારા મિત્રએ, કોઈ સગા સંબંધીએ તમને 500 રૂપિયા 5000 રૂપિયા દવાખાનામાં તે ઉછીના તરીકે આલ્યા હોય ને, અને માતાજી ભગવાનની અત્યારે કૃપા થાય ને કદાચ થોડું ઘણું ઘરમાં ધન વસ્તુ થાય, લક્ષ્મી આવતી થાય ને, તો ગાડીન બાડીન મોબાઈલ ને મોબાઈલ પછી કરવાનું. પેલા જેને મદદ કરી હતી, જેને જરૂર હતી તાર આલ્યા હતા, જેનો ઉપકાર હશે, જેનું ઋણ છે એને પેલા ઋણ ચૂકવો, તારે દેવી શક્તિને વાલા બનો છો. આ તો ઘસી જ નાખો, કરી જ નાખો કોકનું. ચાલે છે આ બધું. પણ કોકે દવાખાનામાં 5 રૂપિયા મદદ કર્યા હોય અડધી રાતે, અને પછી આલવાના થાય એટલે કે નાહી જવાના. હા, ના હોય તો બરોબર છે, ચલો તમારી પરિસ્થિતિ એવી છે, ના હોય તો બરોબર, હાથ જોડીને કહી શકો અત્યારે નહીં આવશે તારે વાલ દઈશ. અને જોડે મને માતાને પ્રાર્થના કરી દો કે માં અત્યારે મારા જોડે નહીં, મારા બધાને આપી દેવા, રૂપિયો આપી દેવા, પણ મારી તારી આ વાત અમે સ્વીકારીએ છીએ, પણ માં બસ અત્યારે થોડી રાહત થઈ જાય, અત્યારે કોઈ માગવા વાળા લોહી ના પીવે એટલી કૃપા કરી દે. પણ તારી કૃપા થશે, મારી કુળદેવીની કૃપા થશે, અને આપે રૂપિયે ક્યાંક લક્ષ્મી બચતી થશે, થોડું ધન આવતું થશે ને માં હું મોત શોખ પછી કરીશ. માં જેને પેલા આલ્યા છે ને એમને હું આપી દઈશ, તને વચન આલું છું. હું મેરણી માતા એવું કહું છું, 20 લાખ રૂપિયા દેવું હોય ને તો બોલ, એક ફોન ના આવવા દઉં માતા, એક ફોન ના આવવા દઉં. પણ એવો ભરોસો તમારે મને આપવો પડે, તારે થાય. એમને એમ થઈ જાય? એ 20 લાખ રૂપિયા તે ચમના લાવું, ચોથી લાવું, એ મારે જોવાનું તમારું દેવું ભરવા માટે. પણ આવો ભાવ રાખવો પડે, હાલવાની દોલત રાખવી પડે. વડા કુકડા 5 રૂપિયા ખીચામાં આવી જાય તો ઊંઘ છે નહીં આવે તમને? આ શું ખોટું? આ બધી કોઈ ભાવ છે? આ જયો જમાનો, બધો જતો રહ્યો જમાનો.